રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે ₹150 કરોડની જોગવાઈ. દરેક મહાનગરપાલિકાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ₹150 કરોડની જોગવાઈ. લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹147 કરોડની જોગવાઈ. ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં માઇસ એટલે કે મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઈ. સુગમ્ય ઉદ્યાન યોજનાનો નમો ગૌરવ પાર્ક અને લિનિયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો માટે લેક વોચ અને એર વોચ માટે ₹90 કરોડની જોગવાઈ. 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા માટે ₹50 કરોડની જોગવાઈ. એફોર્ડેબલ સેન્ટ્રલ હાઉસિંગ યોજના માટે ₹50 કરોડની જોગવાઈ. ગિફ્ટ સિટીમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ₹45 કરોડની જોગવાઈ. પંચાયત ગ્રામગૃહમાં ગ્રામ વિકાસ વિભાગ માટે ₹14,858 કરોડની જોગવાઈ. ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2,52,000થી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં 1,60,000થી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્મળ ગુજરાત 2.0ને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ ₹650 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ ₹1,755 કરોડની જોગવાઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા VBG રામજી અંતર્ગત ₹1,500 કરોડનું આયોજન. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા ₹47 કરોડની જોગવાઈ. સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે ₹25 કરોડની જોગવાઈ. જલમ રક્ષમ જીવન રક્ષમ નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે ₹25,960 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ કરવા માટે ₹1,420 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેકડેમ વિયર બાંધવા માટે ₹896 કરોડની જોગવાઈ. ડેમ સેફ્ટી માટે ₹693 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો વિયર બાંધકામથી 2,105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹85 કરોડની જોગવાઈ. ખાસ જાહેરાત આ છે કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ આ યોજના પાસ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે ₹1,700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે ₹317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાગ માટે 6,984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ
અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્ત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે રૂપિયા 346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે રૂપિયા 1286 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંકના દૃષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂપિયા 2634 કરોડની જોગવાઈ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1100 કરોડની જોગવાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. પોરબંદર ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડની જોગવાઈ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે 100 કરોડની જોગવાઈ. દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેના હયાત એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ. આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ, આશાપરા તેમજ ગિરનાર ખાતે મહાશિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા મા નર્મદાની પરિક્રમા ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા માટે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ લોથલ માટે જોગવાઈ. ગુજરાત આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રિ મહોત્સવ અને સબરીધામ શ્રી રામ મિલન મહોત્સવ ઉજવવા માટે અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટેની જોગવાઈ.